નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. ધોરણ 6ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીનો જે ભાગ 1 છે તે ભાગ 1ની અંદર આપણને એક ગણિત વિષય આપેલો છે અને ગણિત વિષયની અંદર ચાલો યાદ કરીએ આપેલું છે. અને આ ચાલો યાદ કરીએના પેજ નંબર 14 ઉપર આપણને જે મહાવરો આપેલો છે તે મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આ ચાલો યાદ કરીને જેટલા પણ મહાવરાઓ છે ને તે દરેક મહાવરા માટે આપણે અલગ અલગ વિડીયો બનાવેલા છે, જેથી કરીને તમે આ દરેક મહાવરાનો ખૂબ જ સરસ રીતે અને સારી રીતે અભ્યાસ કરી શકો. અને દરેક મહાવરાનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી છે તેનું ઉપરનું પૂઠું જે છે તે કંઈક આ પ્રમાણે દેખાય છે. તો આ ધોરણ 6 એનો આ ભાગ 1 સ્વ અધ્યયન પોથીનો એના આ દરેક વિષય અને આ દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ તમામ વિડીયો અથવા તો પીડીએફ જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. મિત્રો, આ ધોરણ 6ની જે ગણિત વિષય છે તેની નવનીત જે છે તેનો ફોટો અહીંયા તમને આપવામાં આવેલો છે. મિત્રો, આ જે સ્વ અધ્યયન પોથી છે તે અથવા તો કોઈ પણ પ્રકારના તમારા જે ગણિત વિષયને લગતા પ્રશ્ન હોય તો એમના પ્રશ્નના ઉત્તરો તમે અહીંયાથી ખૂબ જ સરળતાથી મેળવી શકો છો. કારણ કે આ ગણિતની જે નવનીત છે તેની અંદર સર્વપ્રથમ તમને દરેક પ્રકરણની સમજૂતી, ત્યાર પછી ઉદાહરણો, ત્યાર પછી સ્વાધ્યાયના સોલ્યુશન અને એચઓટી પ્રકારના પ્રશ્ન આપેલા છે, જે તમારી પરીક્ષા માટે, એકમ કસોટી માટે અને તમારા અભ્યાસ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. તો જો દરેક વિદ્યાર્થીઓ આ નવનીત જે છે મેળવવા ઈચ્છતા હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. લિંક ઉપર ક્લિક કરી અને તમે સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર આ નવનીત જે છે તમે મેળવી શકો છો. અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે 9904935028. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ જે સોલ્યુશન છે તેની પીડીએફ તમે અહીંયાથી આ જે ગણિત વિષયની નવનીત છે તમે અહીંયાથી મેળવી શકો છો. અને ફ્રી ઓફ કોસ્ટ છે ડિલિવરી, કોઈ પણ પ્રકારનો ડિલિવરીનો ચાર્જ નથી. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય લાભ લેવો. ચાલો, ત્યાર પછી છે પેજ નંબર 14 ઉપર આપવામાં આવેલો મહાવરો, એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ. હવે અહીંયા આપણને કહ્યું છે કે નીચેની સંખ્યાના પ્રથમ 5 ગુણક શોધો. 3ના 5 ગુણક જોઈએ તો 3નો ઘડિયો આપણે લખવો પડશે. તો 3, 6, 9, 12 અને 15. ત્યાર પછી 9, તો 9ના ગુણકમાં આવશે 9, 18, 27, 36 અને 45. 10, તો 10ના ગુણકમાં 10, 20, 30, 40 અને 50. 15ના ગુણકમાં આવશે 15, 30, 45, 60 અને 75. 17ના ગુણકમાં 17, 34, 51, 68 અને 85. અને 20ના ગુણકમાં 20, 40, 60, 80 અને 100. ત્યાર પછી 7મું છે 11. 11માં આવશે 11, 22, 33, 44, 55. 13માં આવશે 13, 26, 39, 52, 65. 19માં આવશે 19, 38, 57, 76, 95. અને 14માં આવશે 14, 28, 42, 56 અને 70. તો ધોરણ 3થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તે મેળવવા માટેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો જરૂરથી આ લિંક ઉપર ક્લિક કરી અને સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેજો. અથવા તો અહીંયા તમને એક નંબર આપેલો છે 9904935028. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ મેળવી શકો છો. અથવા તો પ્લે સ્ટોર ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ નામની આપણી એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો. તો દોસ્તો, ફરી મળીશું આપણે આ ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી છે તેમાં જે ચાલો યાદ કરી આપેલું છે તેના એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.